આ રાત કે જેના માટે આપણે બધે આવેલા છે, સારા સારા કપડાં પહેરીને, પાફન લગાવીને અને આ સૂર્યની સાથે જ્યારે આપણે અહીંયા આવ્યા છે, એમનું એક કારણ છે. કારણ કે આ રાત કોઈ મામૂલી રાત નથી. આ રાત કોઈ એવી સિમ્પલ રાત નથી. આ રાત જો આપણે કહી શકીએ, જો આ રાત ના હોત તો આ કાયનાત ના હોત. જો આ રાત ના હોત તો કોઈ અહીંયા ના હોત. જો આ રાત ના હોત તો ખુદા કોઈને આ દુનિયામાં ખલ્ક ના કર્યું હોત. કારણ કે ખુદા ફરમાવે છે કે એ મારા રસૂલ, જો આ દુનિયાને ખલ્ક કરવામાં આવ્યું હોય તો એને તને તારા સદકામાં આપવામાં આવ્યું છે. આ રાત એવી રાત છે કે જ્યાં આપણા પૈગંબરની વિલાદતની રાત છે. આ એવી રાત છે કે જેની અંદરમાં આપણે આટલું ખુશી મનાવવું જોઈએ. કારણ કે આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારા સાચા ચાહવા વાળા ઈ લોકો છે કે જે અમારા ગમની અંદરમાં ગમ મનાવે છે, પણ અમારા ખુશીની અંદરમાં ખુશી મનાવે. नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, नारे हैदरी, या अली, बर हबीब खुदा खातिमुल अंबिया बावाज़ बुलंद सलावत, अल्लाहुम्मा सल्ली अला આ એવી રાત છે કે જ્યારે રસૂલની વિલાદત થાય છે તો એવા મોજીઝા દેખાવામાં આવ્યા હતા કે જે તમે અવારનવાર જ્યારે આપણે આ ખુશીને મનાવતા હોય છે ત્યારે તમે એમને સાંભળતા હોય છે. ઇન્શાઅલ્લાહ હું આજે એના ઉપર નહીં આવું, ફક્ત એક નાનકડી વસ્તુ, એક નાનકડી બાયોગ્રાફી આપણે આપણા રસૂલનું આપી દઈએ કે તેમના પિતાજીનું નામ જનાબે અબ્દુલ્લાહ હતું કે જે રિવાયત પ્રમાણે તેમની વિલાદત મોરજ પોતે ખુદાના રહમતે ચાલ્યા જાય છે. તેમની માં બીબી આમિના હતા. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જે પણ આ દુનિયાથી ચાલ્યા જાય છે જ્યારે રસૂલની ઉંમર હજી 6 વર્ષની હતી. તેમની વિલાદત થઈ હતી 17 રબીઉલ અવ્વલમાં. કઈ જગ્યા ઉપર? કઈ જગ્યા ઉપર? મક્કામાં. સવાલોમાં હતું કે રસૂલની વિલાદત ક્યાં હતી? રસૂલની વિલાદત મક્કાની અંદરમાં થઈ હતી અને મદીનામાં નથી. ઈ વર્ષની અંદરમાં એમની વિલાદત થઈ હતી કે જે વર્ષને આમુલ ફીલથી ઓળખવામાં આવે છે. કારણ કે ઈ જમાનાની અંદરમાં જ્યારે આ લોકો કાલોન્દ્રીએ આપતા હતા, એની મોર કે રસૂલ મદીના તરફ હિજરત કરે, કાલોન્દ્રીનું નામ એના ઉપર આપવામાં આવતું હતું કે જે ઈ વર્ષની અંદરમાં મોટું ઇવેન્ટમાં થતું હતું એના પ્રમાણે આપવામાં આવતું હતું. આ વર્ષને ઈ વર્ષ કે જ્યાં રસૂલનો જન્મ થાય છે એને આમુલ ફીલ કહેવામાં આવ્યું હતું. એમનું કારણ પણ તમને ખબર છે, કારણ કે એમાં એક ઇન્વાઝન des éléphants હતું કે જેનો દાસ્તાન આપ સર્વેઓને ખબર છે. એની અંદરમાં મને આજે દાખલ થવું નથી. પણ શા માટે આ 17 રબીઉલ અવ્વલ આટલી એનું ઇમ્પોર્ટન્સ આટલું છે? આ 17 રબીઉલ અવ્વલ ઈ ધાત મચી છે કે જે વર્ષની અંદરમાં 4 રોજા છે કે જે મુસ્તહબ છે. પહેલું 17 રબીઉલ અવ્વલ કે જેની અંદરમાં આપણા પૈગંબરની વિલાદત. બીજી તારીખ કઈ છે? કોઈને ખબર છે? 27 રજબ, 27 રજબ. ક્યુ ઇવેન્ટમાં હતું એની અંદરમાં? 27 રજબમાં કઈ ઇવેન્ટમાં છે? મહેરાજ, મબઆથ. ત્રીજું ઇવેન્ટમાં ક્યુ છે કે જે ઝિલકાદ મહિનાની અંદરમાં છે? દાહુલ અર્ધ કે જે 25મી ઝિલકાદ છે. અને ત્રીજું કે જે આ ત્રણે ખુશી એક કોરે હોત જો આ ખુશી ના હોત તો. આ ખુશી ના હોત કે જે છેલ્લો છે અને વર્ષનો ખતમ છે, જો આ ખુશી ના હોત તો કોઈ અહીંયા ના બેઠું હોત. ઈ કઈ ખુશી છે? ઈદે ગદીર 18મી ઝિલહજ.
donc આ ચાર તારીખ છે કે જેની અંદરમાં રોજા રાખવું એકદમનું મુસ્તહબ કરવામાં આવ્યું છે કે જે લોકો આ વર્ષની અંદરમાં આ રોજા રાખે છે એવું લેખાય છે કે આખો વર્ષ આ લોકો રોજાની અંદરમાં પસાર કરે છે. donc જે réponse ની અંદરમાં 13 રજબ ને 15 શાબાન હતું એ ખોટું હતું. donc la bonne réponse était 17 રબીઉલ અવ્વલ, 27 રજબ, 25 ઝિલકાત અને 18 الزلحاج. صلوا على محمد وآل محمد. હવે તમારો સવાલ એ હશે કે શેખ આજે તમે શું ખાવાનું પકાવ્યા છે અમારા માટે? આજે તમે અમને આ મોકા ઉપર શું પેશ કરશો? તમારા ખિદમતમાં આ નાનકડી બાયોગ્રાફી રસૂલની અપાઈ ગઈ. વધારે ઊંડાણમાં મને ગમવું નથી, કારણ કે એક પેગામ, એક મેસેજ મને આપ્યું છે કે જે રસૂલ સાથે કોન્કોર્ડે થાય છે. જ્યારે આપણે કુરાન મજીદની અંદરમાં જોવા જાય, આટલી આયતો આપણા પાસે કુરાન મજીદની અંદરમાં છે. એક શબ્દ, એક એવી વસ્તુ છે કે જે ઝાઝા પ્રમાણમાં કુરાનમાં એમનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ શબ્દ કરતાથી બીજો એક શબ્દ નથી કે જે કુરાન મજીદમાં એના કરતાથી વધારે ઉલ્લેખ કરવામાં આવે છે. તમે કુરાન મજીદને લઈ લો. કુરાન મજીદની અંદરમાં 114 સૂરા છે. 114 સૂરામાં કેટલા બિસ્મિલ્લાહ છે? 113 plus 1, કારણ કે સૂરે તૌબામાં બિસ્મિલ્લાહ નથી. 113 plus 1 donc 114. કુરાન મજીદની અંદરમાં 114 બિસ્મિલ્લાહ છે. અને આ 114 બિસ્મિલ્લાહની અંદરમાં જ આ શબ્દ એમનું મોશને કરવામાં આવે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim. આ રહેમાનનો જે શબ્દ છે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખુદા જ્યારે એમનું નામ આપે છે તો એમના નામ પછી ફાસલા વગર, sans aucune interférence entre son nom et à sifat Ar-Rahman, la miséricorde, que બે વખત Ar-Rahman અને ત્યારબાદ Ar-Rahim, એટલે ઓછામાં ઓછું 228 વખત, 228 fois. Donc 114 surah, 114 bismillah. એની અંદરમાં Ar-Rahman અને Ar-Rahim બે વખત fois 214 fois 2 તમે કરો તો ઓછામાં ઓછું 228 fois આ શબ્દ કુરાન મજીદમાં આવે છે. આના કરતા ક્યાંય વધારે છે, પણ ઓછામાં ઓછું આપણે આમ કેલ્ક્યુલ ડિરેક્ટ લઈએ તો ઓછામાં ઓછું 228 fois ખુદા આ શબ્દનો ઉલ્લેખ કરે છે. શા માટે? કારણ કે એનાથી કુરાન વધારે શોભિતું થાય છે. કારણ કે એમાં શા માટે ખુદા આ શબ્દનો વપરાશ કરે છે? અને ફક્ત એટલું જ નહીં, એટલે ખુદા આ સિફત પોતાને આપે છે, પણ જ્યારે રસૂલની વાત આવે છે ત્યારે ખુદા ફરીવાર એનો જ ઉલ્લેખ કરે છે અને કહે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim. Sourate Anbiya, chapitre 21, verset 107. وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ. Nous ne t'avons envoyé que comme miséricorde pour l'humanité. એક સવાલનો જવાબ આવી ગયો પાછો. donc જ્યારે ખુદાએ રસૂલને આ દુનિયામાં મોકલાવે છે તો એની અંદરમાં એક સિફત રાખે છે, ઈ છે रहमतનો સિફત. કેના માટે? બધાય માટે. આલમીન, ફક્ત ઇન્સાનો નથી, ફક્ત મુસલમાનો નથી, ફક્ત મુમિનીન નથી, બધાય માટે રહેમત વાળા છે આ રસૂલ. સવાલ ઈ પેશ થાય છે કે ખુદા એમના નામ પછવાડે આ મિઝેરિકોર્ડનો શબ્દ વાપરે છે. ખુદા જ્યારે રસૂલની વાત કરે છે ત્યારે મિઝેરિકોર્ડનો વપરાશ કરે છે. કુરાન મજીદની અંદરમાં સૂરે આરાફ chapitre 7 verset 156 માં જ્યારે ખુદા એમનો ઉલ્લેખ કરે છે ત્યારે કહે છે વરહમતી વસિઅત કુલ્લ શય, અને મારી રહેમત બધી વસ્તુને એન્ગ્લોબે કરે છે, એટલે મારી રહેમત બધાય કોરે પહોંચે છે. ખુદાયા શા માટે આટલું ઇન્સિસ્ટન્સ, શા માટે આ શબ્દનું આટલું ઇન્સિસ્ટન્સ કુરાન મજીદની અંદરમાં?
કહેવા માટે કે એ ઇન્સાન કે જો હું ખુદા આ સિફતને મારા નામ સાથે મલાવું છું, જો મારા રસૂલને મોકલાવું છું આ શબ્દની સાથે, તો એ ઇન્સાન તારું પહેલું કામ આ દુનિયામાં ઈ છે કે બીજા લોકો સાથે તું રહેમત સાથે વર્તાવ રાખ. ફક્ત એના માટે નહીં કે વાહ વાહ કરવા માટે ખુદા કેટલો રહીમ છે, ખુદા કેટલો રહેમાન છે, નહીં. એ ઇન્સાન તારા જિંદગીની અંદરમાં તું અપનાવ અને તારો વર્તાવ બીજા લોકો સાથે કેટલો છે. કોક વખત આપણે એના ઉપર વિચાર કર્યા છે? જ્યારે આપણે ખુદાની વાત કરે, અને નાનપણથી મને યાદ છે, અને હું મારા બુઝુર્ગ પાસે માફી પણ માંગીશ કે જ્યારે ખુદાની વાત કરે ત્યારે કહેશે ખુદા બાપા એ મારશે. છોકરો મસ્તી કરે તો આપણે કે ખુદા આમ કરશે, ખુદા આમ કરશે. નાનપણથી જ્યારે આપણે બાળકોને કાંઈ બતાવે છે તો આપણે એવો ઇમેજ આપણે આપે છે કે ખુદા આમ કરશે. pourtant ખુદા જ્યારે પોતાનો ઉલ્લેખ કરે છે ત્યારે કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તમને અજબ નથી લાગતું કે આની અંદરમાં કોન્ટ્રાડિક્શન છે? કે જ્યારે આપણે ખુદાની વાત કરે ત્યારે આપણે બીવરાવતા હોય છે, pourtant જ્યારે ખુદાનું નામ લેવામાં આવે તો એની અંદરમાં મોહબ્બત સિવાય કાંઈ ના હોવું જોઈએ. Allah signifie l'amour. L'amour signifie Allah. એટલે જ ખુદા જ્યારે એમનું નામ બતાવે છે ત્યારે અર-રહમાન અર-રહીમ નો લકબ એમને આ શબ્દ વાપરવામાં આવે છે. તો ખુદા, રસૂલ, તો એ ઇન્સાન તારો વર્તાવ બીજા લોકો સાથે કેવો હોય છે. અને અજબની વાત એ છે કે મારું જ્યારે રિલેશન બીજા લોકો સાથે હોય ત્યારે મને એવું લાગતું હોય છે કે હું બીજા લોકો સાથે બહુ ખરાબી કરું છું. જ્યારે મારું રિલેશન તરફ આપણે નિગાહ કરવા જાય, જ્યારે આપણે બીજા લોકો સાથે આપણું રિલેશનને નિગાહ કરે ત્યારે આપણને એવું દેખાવામાં આવે છે કે રહેમતનું નામ કાંઈ છે જ નહીં. રહેમતનો મતલબ તમને ખબર છે એટલે શું? તમે મને સાથ આપો સરવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રહેમતનો મતલબ ઈ થાય છે જ્યારે આપણે આપણા પૈગંબરના જિંદગી ઉપર નિગાહ કરે તો આપણને બહેતરીન એક્ઝામ્પલ છે આપણા માટે કે રહેમતનો મતલબ શું થાય છે. રહેમતનો મતલબ એક શબ્દની અંદરમાં જો મને કાઢવું હોય તો એનો મતલબ એ થાય છે કે જેટલા ડિફિકલ્ટી તમને rencontre કરવું પડે પણ આ મોહબ્બત બીજા પ્રત્યે તમારા દિલમાંથી તમે ના કાઢજો. અને ખાસ કરીને તમારા મોમિન ભાઈ પ્રત્યે, ખાસ કરીને તમારા સગા વાસ્તે, ખાસ કરીને તમારા માવતર સાથે, તમારા ઔલાદની સાથે. pourtant આજે આપણે દુનિયાની અંદરમાં એ જોઈ છે કે ઘણી વખત સવાલ કરવામાં આવે છે, અને આજે હું અજબ એ જ થતો હતો કે જ્યારે હું કાંઈ એમિશન સાંભળતો હતો તો એ એમિશનની અંદરમાં સુક્સેશનની વાત આવતી હતી. જ્યારે સુક્સેશનની વાત આવી તો એ માણસ જે સામે હતો, એ જે આવ્યો હતો એના પછી એમનાથી એક સવાલ કરે છે કે આ સુક્સેશનની અંદરમાં આયા તમારા બીજા કોઈ ભાઈ કે બહેન છે? તો એ કહે છે હા છે. તો પછી એક સવાલ કરે છે કે જે મને હું એના ઉપર વિચાર કર્યો ને તો હું કીધું ખરેખર, અને આ મસ્જિદે આવતા જ આ વસ્તુ મારા નજરે આવી. તો એ માણસ જે આવોકા હતો સામે સવાલ કરે છે એમનાથી કે સુક્સેશનની અંદરમાં ભાઈ બહેન છે પણ તમારું રિલેશન કેવું છે ભાઈ બહેનની અંદરમાં? est-ce que vous vous entendez bien? તમે વિચાર કરો, આ એક નાનકડું એક્ઝામ્પલ છે પણ આજે દુનિયા એવી બની ગઈ છે કે જ્યારે સુક્સેશનની વાત આવે તો પહેલો સવાલ મગજમાં એ આવે છે કે ભાંડુરાની અંદરમાં તો કાંઈ કથે રહેમ તો નથી ને? દુનિયા એવી બની ગઈ છે. pourtant આપણને આનું કોન્ટ્રેર શીખવાડવામાં આવ્યું છે કે જો બીજા લોકો તમારા સાથે બગાડો કરે તો તમે આ લોકો સાથે સારો વર્તાવ રાખો. અને રસૂલ ડગલે અને પગલે દેખાડી ગયા હતા. અને એક્ઝામ્પલ તો બહુ જાજા છે આપણા પાસે આના.
હું એક એક્ઝામ્પલ તમારા ખિદમતમાં દેવા જાઉં તો કાલ સવાર સુધી આપણે અહીંયા બેઠા રહીશું. એક જ એક્ઝામ્પલ તમારા ખિદમતમાં પેશ કરું. રસૂલ જ્યારે મસ્જિદમાં જતા હતા, વાક્ય સાંભળેલું છે. જ્યારે રસૂલ મસ્જિદમાં જતા હતા ત્યારે એક બુઢી ઓરત હતી કે જે એમના ઘરમાંથી કચરો ફેંકતી હતી એના ઉપર. જ્યારે રસૂલ વટાય ત્યારે કચરો ફેંકે. એક દિવસ એવું છું કે આ બુઝુર્ગ औरत કચરો ના ફેંકે. રસૂલ કીધા હશે કે શાયદ બીજા કંઈક કામમાં ભૂલતા હશે. બીજો દિવસ, 3 દિવસ થયા, હજી ના આવ્યું, શું છું? તો એને એમ જો હું જોવા જાઉં કે શા માટે આ બુઢી औरत મારા ઉપર કચરો નથી ફેંકતી. જ્યારે જાય છે તો રસૂલ દેખે છે કે પોતે એમના ખાટલા ઉપર છે અને સ્વીટનો વાક્યો તમને ખબર છે. પણ એક દર્શ, આ તો વાક્ય આપણે સાંભળતા રહીએ છીએ, પણ આયા આપણા જિંદગીની અંદરમાં આપણે એમને અપનાવે છે યા અપનાવતા નથી. C'est beau de l'entendre, c'est beau de dire વાહ વાહ, પણ સવાલ મારાથી એ કરવાનું છે કે મારા જિંદગીની અંદરમાં આ વાક્યથી હું શું દર્શ હાસિલ કરું છું. સવાલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જોજો કે જ્યારે રસૂલ આ દુનિયાથી જાય છે, રસૂલ આ દુનિયાને મૂકીને જાય છે, તોય રસૂલ આપણા મૌલાએ કાયનાતને એક વસિયત કરીને જાય છે. એક વસ્તુ કહીને પોતે જાય છે અને કહે છે, એ અલી, મારા પછી તું ઓર્ફેના ઉપર અને એસ્ક્લાવ ઉપર બહુ નિગાહ કરજે. શા માટે? કારણ કે આ લોકો પાસે કાંઈ નથી અને આ લોકો ઉપર બહુ જુલ્મ કરવામાં આવતો હતો. આ રહેમત રસૂલને આટલી એમના જિંદગીમાં દેખાતી હતી કે જ્યારે આ દુનિયાથી જાય છે ને તોય પણ આ અલીને ભલામણ કરીને જાય છે. તમને ખબર છે મારી આદત છે, મજાલીસમાં આપણે સવાલ લઈને જ ન કરતા. ઘરે પહોંચો ને, ઘરે પૂગો ને તો મગજમાં આ સવાલને પાછું લેવું છું કે મારા જિંદગીની અંદરમાં બીજા લોકો સાથે તો હું બગાડો નથી કરતો, બીજા લોકો સાથે મારો રિશ્તો તો સારો છે. આ રસૂલના જિંદગીમાંથી આજે બીજી મહાન શખ્સિયતની વિલાદત છે. હું જ્યારે વિચાર કરતો હતો કે આ બે વિલાદતને હું કેવી રીતના એક મજાલિસની અંદરમાં સમાવું, તો મને એમ છું કે આ લોકો બેના લકબ તરફ નિગાહ કરું અને મને ઈ દેખાવામાં આવે છે કે આ બે લકબનો તમે જ્યારે નિચોડ કાઢો તો c'est une feuille de route pour avancer. પહેલું રસૂલની રહેમત અને એવા આપણા ઇમામને કેવી રીતના આપણે ઓળખે છે, જાફર અસ-સાદિક. હું એટલે તમને કહું જાફર ઇબ્ન મુહમ્મદ તો કોઈને ખબર પણ નથી આપણે કેનું નામ લઈએ છીએ. સવાલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે જ્યારે જાફર ઇબ્ન મુહમ્મદ કહે છે તો આપણને ખબર પણ નથી, પણ હું જ્યારે કહું છું જાફર અસ-સાદિક તો મને ખબર પડી જાય છે કે મારા 8મા માસૂમ છે અને મારા 6ઠા ઇમામ છે. સવાલમાં હતું ને કે આપણા જાફર સાદિક કેટલામાં માસૂમ છે? 6ઠામાં નથી, 8મા માસૂમ છે. છતાં પછી ફેશ આપણા 8મા માસૂમ છે કારણ કે રસૂલે ખુદા અને બીબી ઝારાની અંદરમાં શુમાર થઈ જાય છે. તો જ્યારે આપણા 8મા માસૂમ ના જિંદગીમાં આપણે જોવા જઈએ, ફક્ત એમના લકબ ઉપર આપણે નિગાહ કરવા જાય કે જ્યાં મદીનામાં એમની વિલાદત થાય છે, એ પણ સવાલોની અંદરમાં હતું. મદીનામાં એમની વિલાદત થાય છે પણ આ લકબ એને આપવામાં આવ્યું હતું અસ-સાદિક, કે જેનાથી એમને ઓળખવામાં આવ્યું હતું. સાદિકનો મતલબ શું થાય છે? સાચું બોલવા વાળો. ફક્ત સાચું બોલવા વાળો નહીં, ફક્ત સાચું બોલવા વાળો નહીં. સાદિકનો મતલબ એ થાય છે કે એમના બોલમાં પણ સાચો છે અને એમના કામમાં પણ સાચો છે. હું ફરીવાર એ સવાલ કરું કે જેની અંદરમાં આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ સવાલ કરે છે,
عجبت لمن يرجو رحمة من فوقه كيف يرحم من دونه. માફ કરજો, એના પછીની હદીસ આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, ઇદા રાઈતા મિન અખીકા તલાતા ખિસાલિન ફરજૂહુ, કે જો તને એક મોમિન ભાઈની અંદરમાં આ ત્રણ સિફત દેખાવામાં આવે તો તું તારી બધી ઉમ્મીદ એની અંદરમાં રાખી દે છે. તને આ ત્રણ સિફત જો એક મોમિન ભાઈની અંદરમાં દેખાય તો તારી બધી ઉમ્મીદ એની અંદરમાં રાખી દે છે. અલ હયા, la pudeur, કે જે માણસ શરમ વાળો હોય. બીજું વલ અમાના, કે જે અલ અમીન હોય. અલ અમીન નો મતલબ શું થાય છે? Le digne de confiance. હમણાં જ આપણે સવાલ કર્યા કે રસૂલનું એક લકબ હતું, ઈ હતું અલ અમીન. હજી révélation નહોતી ઉતરી. ક્યાં ઉતરતી હતી révélation? La grotte, ગારે હીરામાં. હજી રસૂલને કઈ révélation નહોતી મળતી, તોય પણ આ અલ અમીનનું લકબ એમને દેવામાં આવ્યું હતું. શા માટે? કારણ કે મુશ્રિકો જ્યારે સફરમાં જતા હતા ત્યારે અલોકોના સગા પાસે અલોકોના અમાનતને નહોતા મૂકતા, ચાહતા હતા રસૂલ પાસે અલોકોની અમાનતને મૂકવાની. શા માટે? કારણ કે આ લોકોને ખબર હતી કે આ માણસ એવો છે કે પોતે દુનિયાથી ચાલ્યો જશે પણ અમારી અમાનતની અંદરમાં કુતાહી નહીં થાય. અલ હયા, la pudeur. Deux, al amana, la véracité, le digne de confiance. Was sidq, et le véridique, જે સાચું બોલવા વાળું હોય, જે એમના કામની અંદરમાં સાચું. જો આ ત્રણ સિફત એક માણસની અંદરમાં હોય તો તમારી બધી ઉમ્મીદ એના ઉપર રાખી દેજો. શા માટે? પાછું જે માણસ પાસે શરમ હોય, જેના પાસે હયા હોય, એ તમારી અમાનતની અંદરમાં કુતાહી નહીં કરે. જે અલ અમીન હોય, જે digne de confiance હોય, એ તમારા અમાનતની અંદરમાં કુતાહી નહીં કરે. જે સિદ્ક હોય, જે વેરિડિક હોય, એ કોઈ દિવસ તમારા અમાનતની અંદરમાં કુતાહી નહીં કરે. તો જ્યારે આ લકબ આપણા છઠ્ઠા ઇમામને દેવામાં આવ્યું હોય, મારાથી હું એ સવાલ કરું કે મારા કામની અંદરમાં, મને ખબર છે બધાને આ ઘાતો ખાવાનું મન થઈ ગયું છે, પણ તમે મારા તરફ જોજો. આ ઘાતો તો પેટમાં જાશે, પણ આ શબ્દ જો એક કાનમાંથી ગરીને બીજા કાનમાં નકરીએ તો આપણા માટે ફાયદો નથી. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમે જો જિંદગીનો કેટલો ભરોસો છે આપણે. હું કહું છું ગાતું પેટમાં ઉતરશે, મને ખબર નથી ત્યાંથી ઉતરીશ કે નહીં ઉતરું. પણ ખેર, જ્યારે આપણે રસૂલને રહમતુલ લીલ આલમીન થી ઓળખે છે, જ્યારે આપણા છઠ્ઠા ઇમામને જાફર સાદિક થી ઓળખે છે, હું મારાથી સવાલ કરું કે એ ઇન્સાન, એ રસૂલનો ચાહવા વાળો, એ જાફર સાદિકને ચાહવા વાળો, તારા કામની અંદરમાં, તારા બોલની અંદરમાં તું કેટલો સાચું બોલવા વાળો છો. અને આ બે વસ્તુ તમે જોજો કે જે માણસ એવી રહેમતની સાથે બીજાના સામે આવતું હશે, એ દરરોજના સાચું બોલવા વાળો હશે. જ્યારે બીજા પ્રત્યે મોહબ્બત રાખતો હશે ત્યારે એ સાચું કરવા વાળો હશે. જ્યારે એક માણસને બીજા પ્રત્યે લાગણી હશે ત્યારે તમે જોજો એમના કામની અંદરમાં સચ્ચાઈ દેખાવામાં જ આવશે. તો અજબ ના લાગે કે આ બેની વિલાદત એક રાતની અંદરમાં થઈ હોય. Le mot pour la fin, ay insan, તારા જિંદગીની અંદરમાં combien es-tu véridique? Combien vois-tu la miséricorde dans ta vie? બોલવાનું તો હજી બહુ જાજુ હતું, હદીસો તો હજી પીઠે છે, પણ મારો ટાઈમ પણ ખતમ થઈ ગયો છે. હવે કાલે તો સ્કૂલ નથી, હજી લંબાવવું હોય તો લંબાવી શકે છે, પણ જ્યારે કોકરા બોલશે પછી તમે મને કોઈ નહીં સાંભળો. ખુદા પાસે આપણે દુઆ કરીએ, ખુદાયા આ બે મહાન શખ્સિયતોના વિલાદતના મોકા ઉપર આ બરકતના રાતના સદકાથી ખુદાયા અબદે અમારા બધે મરહુમીઓને મગફિરત ઇનાયત ફરમાવ. ખુદાયા અમારા બધે ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાને માફ ફરમાવ. ખુદાયા 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 આ દુનિયાની અંદરમાં અમને
સાચું બોલવા વારો કર ખુદાયા આ દુનિયામાં અમને બીજા સાથે લાગણી અને મોહબ્બત સાથે વર્તાવ કરવાની તું ને તોફીક ઇનાયત ફરમાવ ખુદાયા અમારા દિલની અંદરમાં જેટલી હલાલ ઉમીદો હોય તેમને તું પૂરી ફરમાવ ખુદાયા રસૂલના વાસ્તા અને સદકાથી ખુદાયા જેટલા લોકો અહીંયા હાજર છે આ લોકોને જલ્દમાં જલ્દ ઇમામ હુસૈનની ઝિયારત નસીબ ફરમાવ ખુદાયા ખુદાયા ઇમામ ઝમાના ઝુહરમાં તાજીલ ફરમાવ ખુદાયા અમને એમના સિપાહીઓમાંથી شمار فرماو ربنا تقبل منا إنك أنت السميع العليم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد